અમદાવાદમાંથી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ ફરતે ગાડીઓ કસાયો। કાર્તિક પટેલ હાલ વિદેશમાં હોવાથી પોલીસ દ્વારા કાયદેસરની પ્રક્રિયા શરૂ કરાઈ। કેસમાં ડોક્ટર પ્રશાંત સિવાયના તમામ આરોપી ફરાર છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો દોર આગળ શરૂ કરાયો છે। હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સીઈઓ ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી સહિત આરોપીની શોધખોળ થઈ રહી છે। સીઈઓ ચિરાગ રાજપૂતે આપ્યું હતું નિવેદન, પોલીસ તપાસમાં સહયોગ આપીશું। ખ્યાતિ કેસ મામલે પોલીસે પ્રથમ ધરપકડ ડોક્ટર પ્રશાંત વજીરાણીની કરી। કોર્ટે પ્રશાંત વજીરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો આ સમગ્ર કેસમાં પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લીધી છે। ત્યારે અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, ડોક્ટર પ્રશાંત સિવાય અન્ય જે મુખ્ય આરોપી છે તે હજુ ફરાર છે। પોલીસ દ્વારા હવે તેમની શોધખોળ માટે કઈ રીતે કામગીરી કરાઈ રહી છે, શું અપડેટ? હિના, આ જે સમગ્ર કેસ છે, કેસમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી પહેલાં છે જેમની ધરપકડ કરવામાં આવી છે, જે આરોપી તરીકે છે એમાંથી, અને હજી પણ જે આ હોસ્પિટલ છે એના ચેરમેન છે કાર્તિક પટેલ, સાથે સીઈઓ છે ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી સહિત અન્ય જે આરોપીઓ છે, આરોપીઓની શોધખોળ જે કરવા માટે પોલીસની ટીમો જે છે અત્યારે કામે લાગી છે। પોલીસની ટીમો સિવાય ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ કેસમાં મદદ કરી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જે ઇન્વેસ્ટિગેશન છે એમાં આરોપીઓની શોધખોળ છે એમાં જે છે આગળની તપાસમાં લાગી છે। મહત્વની વાત અહીંયા એ છે કે આ જે કેમ્પ યોજાયો એમાં પરમિશન લીધી નહોતી, અને આ સિવાય જે પણ દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા હતા એ તમામ દર્દીઓને PMJAY હેઠળ એક જ પ્રકારની સર્જરી, એક જ પ્રકારની ટ્રીટમેન્ટ કરવા માટે લાવવામાં આવ્યા હતા। ત્યારે કેવી રીતે પોસિબલ છે, કેવી રીતે શક્ય છે? સૌથી મહત્વની વાત અહીંયા એ પણ છે કે જ્યારે કેમ્પ લગાવવામાં આવ્યો અને કેમ્પ લગાવીને બધા પેશન્ટ્સને લઈને આવવામાં આવ્યા ત્યારે એમને પૂછવામાં પણ આવ્યું હતું કે તમારી પાસે PMJAY કાર્ડ છે કે કેમ? ત્યારે આ બધી જ બાબતો શંકાના દાયરામાં છે ને એટલે જ આ આરોપીઓની જરૂર પણ છે। ગઈકાલે પણ જ્યારે ડૉક્ટર પ્રશાંત વજીરાણીના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી એમાં પણ આ જ મુદ્દા મૂકવામાં આવ્યા હતા અને એમાં પણ એ જ દલીલ જે છે એ પ્રોસિક્યુશન તરફથી કરવામાં આવી હતી અને એમાં કહેવામાં આવ્યું હતું કે આ ખ્યાતિ હોસ્પિટલમાં જેટલા પણ દર્દીઓ આ વખતે લાવવામાં આવ્યા હતા, 19 દર્દીઓ, એ સિવાય પહેલાં પણ લાવવામાં આવ્યા હોય અને એ સિવાયની હોસ્પિટલમાં પણ જો પ્રશાંત વજીરાણી ગયા હોય તો એમની સમગ્ર જે વિગત છે, એમને કયા પ્રકારના ચાર્જીસ ચૂકવવામાં આવતા હતા, એ પ્રકારની જે માહિતી છે એ માહિતી મેળવવાની જરૂર છે। સાથે જ સાથે ટેકનિકલ મેડિકલ ટર્મિનોલોજીની જો વાત કરીએ તો જે પ્રકારના રિપોર્ટ્સ છે, જે પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે દર્દીઓને, ત્યારે એક્સપર્ટ ડૉક્ટર જેમણે પોતાનો રિપોર્ટ સરકારમાં સોંપ્યો છે, ત્યારે ડૉક્ટરની જે એક્સપર્ટની ટીમ છે ત્યારે એ ટીમની સાથે રાખીને એમની જે પૂછપરછ છે, પૂછપરછ કરવાની જરૂર છે, જેનાથી સત્ય અને તથ્ય બહાર આવશે। પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે આ જે ત્રણેય લોકો છે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા છે, એમાં ચેરમેન, સીઈઓ અને અન્ય ડાયરેક્ટર જે છે, ત્યારે એમની હાજરી પણ એટલી જ જરૂરી છે અને એ જ્યારે સામે આવશે, કારણ કે અત્યાર સુધીના કાર્તિક પટેલનું કોઈ નિવેદન આવ્યું છે કે ના કાર્તિક પટેલ તરફથી કોઈ પણ પ્રકારની ચોખવટ, સ્પષ્ટતા કે કોઈ પણ પ્રકારનો ખેદ આ ઘટના પ્રત્યે પણ વ્યક્ત કરવામાં આવ્યો હોય, ત્યારે આખો જે મામલો છે મામલામાં હવે બિલકુલ તો હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, સીઈઓ ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી સહિત આરોપીની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે।